તો એની માટે પહેલા આપણે માસ્કોટ બનાવવો પડશે. તો માસ્કોટ કરવો છે કે નથી કરવો? Last month we got opportunity to work with a client from UK. ચાલો આજે એક હકીકત શેર કરું. નોર્મલી લોગો બનાવવા ટાઈમે ક્લાયન્ટ બ્રીફ શેર કરે, આઈડિયા શેર કરે અને રેફરન્સીસ શેર કરે. પણ આ મીટિંગ થોડીક કંઈક અલગ હતી. ક્લાયન્ટે અમને એક જ લાઈનમાં કહી દીધું, આઈ ટ્રસ્ટ યુ એન્ડ આઈ ટ્રસ્ટ યોર સર્વિસીસ. બોલતા ખૂબ જ સિમ્પલ લાગે, પણ જ્યારે ક્લાયન્ટ તમારા બ્રાન્ડ વેલ્યુ અને તમારા ફેસ ઉપર ટ્રસ્ટ કરે છે ને, ત્યારે તમે ખાલી ડિઝાઇન નથી બનાવતા, પણ ક્લાયન્ટના ટ્રસ્ટને એક નવી ઓળખ આપો છો. જ્યારે કોઈ ક્લાયન્ટ તમારી સર્વિસીસ ઉપર ટ્રસ્ટ કરે ને, ત્યારે તમે એમને કામ નથી આપતા, એમના સપનાઓને નવો આકાર આપો છો. ડિઝાઇન કરતા કરતા એક થોટ બરાબર મનમાં આવતો હતો, આ બ્રાન્ડ એમના માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હશે. જ્યારે અમે ક્લાયન્ટને ફાઇનલ બ્રીફિંગ શેર કર્યું, ફાઇનલ પ્રેઝન્ટેશન શેર કર્યું, ત્યારે થોડાક વાર માટે ક્લાયન્ટનો રિપ્લાય ના આવ્યો. થોડી વાર પછી ક્લાયન્ટનો રિપ્લાય આવ્યો અને એમાં શું લખ્યું હતું, યુ અન્ડરસ્ટુડ બેટર ધેન આઈ એક્સપ્લેન્ડ. જ્યારે કોઈ દૂર દેશમાં બેસીને તમારી સર્વિસીસ ઉપર ટ્રસ્ટ કરે ને, ત્યારે તમને ફીલ થાય કે તમે સાચું કામ કરી રહ્યા છો.